કોડીનાર તાલુકાના ડોળાસા નજીક ટ્રેક્ટર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ટ્રેક્ટર ડ્રાઈવરનું મોત. બે ગંભીર. ડોળાસા તા 2.6 કોડીનાર તાલુકાના ડોળાસા અડવી વચ્ચે ઘઉંના કન્ટેનરે આગળ જઈ રહેલ ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત ટ્રેક્ટરમાં સાથે બેસેલા અને ટ્રક ડ્રાઈવરને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે કોડીનાર ખસેડાયેલ છે. આ ઘટનાની વિગત એમ છે કે વીજ ટ્રાન્સફોર્મર ટ્રેક્ટર ટ્રોલીમાં ભરી ટ્રેક્ટર નંબર GJ140553 બપોરના 2 વાગ્યે ડોળાસા અડવી વચ્ચે સુદામા ડેરીની સામે પહોંચ્યું ત્યારે પાછળ આવતા ઘઉં ભરવાના ખાલી કન્ટેનર નંબર GJ14x8075 ના ડ્રાઈવરની બેદરકારીના કારણે જોરદાર ટક્કર મારી આ કન્ટેનર રોડની ડાબી હજુના ખડામાં ઉતરી ગયું હતું, પણ ટ્રેક્ટરને જોરદાર ટક્કર લાગવાથી ટ્રેક્ટર અને ટ્રોલી અલગ પડી ગયા હતા. ટ્રેક્ટરના ચાલક ગોવિંદભાઈ કરશનભાઈ સોલંકી, ઉંમર 35 રે. વડનગર તા કોડીનાર દૂર ડિવાઈડરની વચ્ચે પડ્યા હતા અને ગંભીર ઈજા થવાના કારણે સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી ધોરણસરની કાર્યવાહી કરી જેસીબીની મદદથી 4 કલાક બાદ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. રિપોર્ટ અનિલ કાનાબાર.